गुजरात में मौसम विभाग के अलर्ट के अनुसार पिछले 24 घंटों से लगातार बारिश बरस रही है, जिससे बड़ोदरा शहर के कई इलाके जलमग्न हो गए हैं। बड़ोदरा शहर के वार्ड नंबर 8 के करोड़िया समेत के कई इलाकों में इसी तरह भारी जलभराव देखा गया, जिससे वाहन चालकों को आवाजाही में परेशानी आई। बड़ोदरा महानगर पालिका द्वारा प्री मानसून कार्यवाही की बड़ी बड़ी बातें तो की गई थी, लेकिन धीमी लेकिन लगातार बरस रही बारिश के बीच बड़ोदरा शहर में नदियां और समंदर जैसे कि सोसाइटियों में उतर आए हों, उस तरीके की तस्वीरें सामने आई, जिससे लोगों को परेशानियों का सामना करना पड़ा। ऐसे में सामाजिक कार्यकर्ता सुबेजल व्यास ने किसी भी तरह की जरूरत होने पर उन्हें संपर्क करने का लोगों से अनुरोध किया है। नमस्कार वडोदरा। रात्रे 1:20 થઈ છે। ઘણા બધા વિસ્તારોમાં આવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે અને એ પાણી એટલા બધા ભરાયા છે કે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે। આજે કોઈ જગ્યા હોય કે જ્યાં જમવાની વ્યવસ્થા બાકી હોય કે કોઈ નીચાણવાળા એવા વિસ્તાર હોય કે આ વિકલાંગ હોય કે આ વડીલો હોય, ઘરડા લોકો હોય જેમને પહેલાં ઘરમાં એમના પહેલા માળ પર જ્યારે પાણી ભરાયું હોય તો અમને બીજે રહેવાની પણ ઉપર લઈ જવાની પણ અડોશી પડોશી જરા મદદ કરજો। વોર્ડ નંબર 8ના ખાસ કરીને કરોડિયા છે, અમારા પાલ સોસાયટી છે, જગદંબા છે, એની બાજુમાં અમારું ક્ષત્રિય છે, એ વિસ્તાર છે, પાટકની પેલી બાજુ છે, ઉંડેરા 2 છે, નહેરુ પાર્ક છે। આ બધી સોસાયટી ઘણી બધી છે કે જ્યાં થોડા વરસાદમાં પણ હાલત બધી બદતર હોય છે। આ મારા ઘર પાસે પણ અત્યારે એ જ હાલત છે, તમે જુઓ। કોઈને પણ કંઈ પણ મદદ હોય તો કહેજો। રાત્રે 1 વાગે, 2 વાગે, 4 વાગે, 5 વાગે કંઈ પણ અડધી રાત્રે પણ કંઈક કામ હોય, દવા હોય, કાં તો કંઈક મદદની જરૂર હોય તો બેઝિઝક ફોન કરજો। જ્યાં સ્લમ વિસ્તાર છે કે જ્યાં ઝૂંપડીઓ છે કે જ્યાં જમવાનાની વ્યવસ્થા કદાચ ના થઈ, રોજિંદુ કમાતા હોય લોકોને, તો એ પણ જાણ કરજો, અમે જમવાની વ્યવસ્થા કરીશું।